આજે GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની 18 ડિરેક્ટર્સ નિમણૂક કરશે. રાજ્યના 18 દૂધ સંઘના ચેરમેન મતદાન કરશે. છેલ્લે 24 જાન્યુઆરી 2023માં આ ચૂંટણી યોજાઈ હતી. 2023માં શ્રાવણ પટેલ ચેરમેન રહ્યા અને વાલમજી હુંબલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા. 2.5 વર્ષનો કાર્યકાળ તેઓનો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. GCMMFના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઈને હવે સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 1973માં ડોક્ટર કુરિયન દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપનાથી લઈને વર્ષ 2006 સુધી ચેરમેન તરીકે ડોક્ટર કુરિયને ફરજ બજાવી હતી. વર્ષ 2006માં ડોક્ટર કુરિયને આપેલા રાજીનામા બાદ GCMMFના ચેરમેન તરીકે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા યોગીન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. યોગીન, સૌથી મહત્વની વાત, આજે જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને પુનરાવર્તન થાય છે કે પરિવર્તન, તેના માટે સૌ કોઈ ઉત્સુક છે. આપ કેવો માહોલ અત્યારે ત્યાં જોઈ રહ્યા છો? જે ચોક્કસથી GCMMFના ચેરમેનની આજે ચૂંટણી છે. સ્વાભાવિક રીતે 80,000 કરોડનું ટર્નઓવર જે સંસ્થા ધરાવે છે તે સંસ્થાના ચેરમેનની ચૂંટણી છે, ત્યારે માહોલ ચોક્કસથી જોવા જેવો હોય. હું તમને દ્રશ્યો બતાવીશ કે અત્યારે આપણે જ્યાં અત્યારે છે ત્યાં GCMMF કાર્યાલય છે. સમગ્ર રાજ્યની જે દૂધ મંડળીઓ છે તે દૂધ મંડળીઓના 18 ચેરમેનો થોડીક જ વારમાં અહીંયા આવી પહોંચશે અને અહીંયા આવ્યા બાદ બરાબર 11 વાગે ચેરમેન માટેનું જે ઇલેક્શન છે તે શરૂ થશે. 18 જેટલા જે ચેરમેનો છે રાજ્યભરના જુદા જુદા દૂધ સંઘના, તેઓ અહીંયા મતદાન કરશે અને લગભગ 11:30 સુધીમાં નવા ચેરમેનની નિમણૂક થાય તેમ લાગી રહ્યું છે. જી બિલકુલ. આ સાથે જ અત્યારે ત્યાં કોઈ આપની આસપાસ કોઈ હાજર છે, તેઓ શું કહી રહ્યા છે આ ચૂંટણીને લઈને, અને જે પ્રકારે આજે મતદાન થવાનું છે કે કઈ રીતે આ મતદાન થતું હોય છે અને કેવો ઉત્સાહ છે લોકોમાં? હજી ચોક્કસથી હજી સુધી કોઈ ચેરમેન અહીંયા આવ્યા નથી. લગભગ એવી વાત છે કે 10 મિનિટ પહેલા જ બધા જ ચેરમેનો એક સાથે અહીંયા આવશે. પરંતુ થોડી વાર પહેલા અમારી વાત થઈ અહીંના જે MD છે જયંતભાઈ મહેતા, એમની સાથે તેઓએ કહ્યું કે 11 વાગે કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાનમાં અહીંયા ચૂંટણી યોજાવાની છે અને લગભગ 11:30 સુધી તેનું પરિણામ મળી જશે. હું આપને ખાસ જણાવીશ કે જે સામળભાઈ પટેલ છે તે સામળભાઈ 2 ટર્મ સુધી અહીંયા ચેરમેન તરીકે રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે સાબરકાંઠા ડેરીમાં વિવાદ ચાલી રહ્યો છે તેને લઈ હવે પ્રદેશ ભાજપ તેમને રિપીટ કરે છે કે કેમ, તે અત્યારે ચર્ચાનો વિષય છે. જો કે 11:30 સુધીમાં આ બાબત સ્પષ્ટ થઈ જશે. અહીંયા હું આપને એક બાબત ખાસ જણાવીશ કે 2006માં જ્યારે કુરિયન સાહેબે GCMMFના ચેરમેન પદેથી પદ છોડ્યું, ત્યારબાદથી લઈ આજે 2025 સુધી સાબરકાંઠાના 2 ચેરમેનો, એક જેઠાભાઈ પટેલ અને સામળભાઈ પટેલ, 2 જણાએ અહીંયા ચેરમેન પદ સંભાળ્યું છે. અને તેના પછી વાત કરીએ તો અમૂલ ડેરીના ચેરમેન, એટલે કે શરૂઆતમાં જ્યારે કુરિયન સાહેબ હતા, વર્ગીસ કુરિયન સાહેબ અને વિપુલભાઈ ચોથ, રામસિંહભાઈ પરમાર, આ 2 વ્યક્તિઓએ અહીંયા ચેરમેન પદ સંભાળ્યું હતું. એટલે સાબરકાંઠા અને ખેડા ડિસ્ટ્રિક્ટ, આ 2ના ચેરમેનો સૌથી વધુ અહીંયા રહેલા છે. એટલે એવું કહી શકાય છે કે આજે પણ સાબરકાંઠા અથવા તો ખેડા ડેરીના ચેરમેનને GCMMFના ચેરમેન પદનો તાજ મળી શકે છે, પરંતુ પરિણામ શું આવે છે તે તો 11:30 સુધીમાં ખબર પડશે. જી બિલકુલ યોગીન, આભાર વિગતો બદલ.